સાંભળો, તમે કેટલી રોટલી ખાશો? એક જ રોટલી. હા. અને સાંભળ, શાક કોણે બનાવ્યું છે? મમ્મીએ બનાવ્યું. તો હું 4 રોટલી ખાઈશ. હું હમણાં આવું હો. બહાર જાવ છો તો મારા હાટુ દાબેલી વડાપાવ લેતા આવો ને. દાબેલી વડાપાવ નો ખવાય, એ કેટલું નુકસાન કરે શરીરને ખબર? તેલ કેટલું ખરાબ વાપરે. એ કરતા કઈક હેલ્ધી ખાવું જોઈએ. ઈ વાત તો સાચી હો તમારી. સારું, તો એના કરતા એવું કરજો કે હે ને 1 કિલો બદામ અને 1 કિલો કાજુ લેતા. અરે ગાંડી, ખોટું લાગી ગયું? એવું કાંઈ નો, કઈ ખાઈ લેવાય. તું તારે હું ખાવું છે? બોલ, તું તારે લેતો આવ તારે. મને ખોટું તો નથી લાગ્યું, પણ હે ને તમે કયો જ છો ને તો 30 વાળો દાબેલી વડાપાવ લેતા આવજો. સારું, કાંઈ વાંધો નહીં, લઈ આવું. રોંગ નંબર છે. ઉપાડો ને. પણ રોંગ નંબર છે. પણ ઉપાડો ને. પણ રોંગ નંબર છે. કીધું ને ઉપાડો એટલે ઉપાડો. આ મારી ઘરવાળી બાજુમાં બેઠી છે. તમે આ રોંગ નંબર છે ને? હા, રોંગ નંબર છે. તો બસ ને, માનતી નથી. જો તમે મને લગન પહેલા કેમ નો કીધું કે તમે દારૂ પીવો છો એમ? क्या बात कर रहे रे बाबा? તે મને કીધું કે તું લોહી પીસો એમ. बात तो सही है. બધી વખતે મારી ભૂલ ના હોય. બધી ભૂલ તમારી જ છે. ભૂલ તો તારા મા બાપ ની છે. જોયા છો, તમને તો નરકમાં જગ્યા નહીં મળો. અરે બાપ રે. હું બધી જગ્યાએ તારા જોડે જવાય નહીં માંગતો એમ. ચા તું એકલી. હે? જૂની ઘરવાળી લઈ જાવ, નવી ઘરવાળી લઈ જાવ? આ તને કેટલી વાર ગુડું છે? ચશ્મા પહેરીને વાંચવાનું ઘરવાળી નથી લખ્યું, ઘરઘંટી લખ્યું છે. આંધળું. અરે બાપ રે. અહીંયા જો હું તો દાજી જઈ. તું તો આજ દાજી, હું તો લગન છે ને કોનો દાજ્યો હું. હે પ્રભુ, હે પ્રભુ. હે હરિરામ કૃષ્ણ. મિત્રો, જિંદગીમાં ખુશ રહેવું હોય ને તો 2 વસ્તુ જોઈએ. એક આપણું બાળક અને એક બીજું બૈરું. તો પાણી ભરી આવી જા. સમજો હો ને, બીજું બૈરું. અનિલ, હા, આ ડુંગળી કાપી દો ને. આ હું બાયુ રેખા કામ હોઉં મરદ રેખા કામ કરે એને કરવી. હાર તમારે આ 1 તોલાનું મંગળસૂત્ર કરાવી દો હોનાનું. ઓ આટલું મોંઘું? ના ના, લે લે લે, આને કરતા કાપવું સારું. એ રૂપિન, હું જાઉં છું બહાર. વાસણ ધોઈ નાખજો, નકર આવીને હું ધોઈ નાખીશ. પગ ઉપર વાળા ઝાડુ મારું જ મારે. સમીર, તમને ખબર, લગન હાટું છોકરી જોવા જાય તે એનો હાથ જ હુકામે માગે. મને નથી ખબર. અરે એને ઈ છોકરીને એના ઘરમાં લઈ આવે અને પછી ઈ હાથેથી છે ને ઠમડા ઉટકાવે, રસોઈ કરાવે, કપડા ધોવરાવે, કચરા પોતા કરાવે. બસ કામ કરાવવા હાટું જે હાથ માગે છે. કા મોઢું કે પગ નથી માગતા, હાથ જ કેમ માગે છે? તમારી હિંમત જ કેમ થઈ મને કુતરી કહેવાની? મેં તને ક્યાં ખુતરી કીધું? તો પણ તમે આને ગલુડી કહો, ગલુડી અને મમ્મી કહો. बात तो सही है. હું એનો વાર કરું છું. એવો વાત? હે? જૂની ઘરવાળી લઈ જાવ, નવી ઘરવાળી લઈ જાવ? આ તને કેટલી વાર ગુડું છે? ચશ્મા પહેરીને વાંચવાનું ઘરવાળી નથી લખ્યું, ઘરઘંટી લખ્યું છે. આંધળું. અરે બાપ રે.
અરે કિંજલ, આમ જો બહાર વરસાદ કેવો સારો પડે છે, એક કામ કરીને મસ્ત એને દૂધની ચા બનાવી દે. આમ શરીર છે ને આમ નાસવા માંડે, આમ ડાન્સ કરવાનું મન થઈ જાય. કોને તે આપણે અહીંયા ગાયનું દૂધ આવે, કઈ નાગીનનું દૂધ નથી આવતું, તે તમારે ડાન્સ કરે એવી ચા પીવી છે. એની કરતા ના પાડી દેતી હો, મારે ક્યાં કઈ સાનું બંધાણ છે. તારી રોજની કચકચથી એટલો બધો કંટાળી ગયો છું ને, કેમ થઈ જાય છે કે લાઈફની મોહ માયા મૂકીને સંન્યાસ લઈ લઉં ને 4 ધામની યાત્રાએ નીકળી જાઉં. 4 ધામ હોય છે. પેલા 4 ધામના નામ આવડે છે? દીવ, દમણ, આબુ ને ગોવા. ઓહો મેડમ, શું હાલચાલ? અરે યાર, તું પહેલો વ્યક્તિ છો જેને મારી હાલચાલ વિશે પૂછ્યું છે. ખબર છે મારી હજી 25 વર્ષની ઉંમર છે, પણ એટલું ટેન્શન છે, મારા હેરફોલ થવા માંડ્યા છે, મારો વાળ કેટલા સફેદ થાય છે, ઘૂંટણમાં દુખાવો થવા માંડ્યો છે, અને બેક પેઇન એટલું થાય છે. અને એ સાંભળતો ખરા ક્યાં થાય છે? અરે કાલે જ મારો નખ તૂટી ગયો. અરે સાંભળતો ખરા.